બાકસે નથી લાવ્યો તો અહીંયા જગ્યાએ તાપ કરત કોટ અહીંયા પીડો લાગે તો આ ઓઠીને બેહી જાવ અહીંયા એવી ટાઈટ ભાઈ ભાઈ આવે તો પેસ કરી બોલો કોટ પીડો તોય જાય આ મારી જગ્યાએ આવ્યું કા કોટ કાઈ તમે સુવા ના બોલો ભાઈ આમ ઓઠી ગયા હોય તો ટાઈટ ભાઈ આ કોટ કોનો ખમકાઈ આવ્યા ના કોક નો અહીંયા પીડો હતો કોનો પહેરી લીધો તમે બાકસ લાવ્યા બાકસ મળી નથી તમે લેવા નહીં તો તમને ટાઈટ નહીં આવતી લાગે નો કરવું કોટ વિનાનું કોટ લેતો ન અવાય એટલે ભૂલાઈ ગયો આવ તો બાકસ એ નો લાવ્યા તમે કાઈ નો લાવ બધી ભૂલાઈ ગઈ બાકસ લાવ્યા તો અહીંયા તાપ જ નહીં આપણે બે તમે નો લાવ તો આપણે બે ના ખબર આ ભૂલાઈ ગયું આ કોટે થી કોક નો અહીંયા પીડો હતો લઈ લીધો આવલા ઓલા માનાનો નિવેન કો કોનો ઠીકે લીધો માનાનો જેનો હોય એનો આમ તો એ હરોની દેખા તો વાડીએ જઈ ના એનો માના નહીં નથી દેખા તો એકલા બેઠા છે ના આપણે બધા ભટ્ટી કરી હાલો તો ના હાલો એવી લામ આખા રોની મૂળા ભાઈ કોણ ગાતો છે વાન લા મૂળા ભાઈ લાગ્યો પણ બાજુમાં તો ઉભા રહેવા જો હશે હાલો સમજો આપણે બે અડધો હાલો એલા મૂળા ભાઈ તો સમજો Oh no! હાલો લા મૂળા ભાઈ હું શકુર ગયો મૂળા ભાઈ એક તો જરીક એવો કોટ છે ને એમાંથી તમે અડધો કોટ લઈ ગયા ઠંડી એવી લાગે તો માર્યો અડધો બે હા ટીકડીને ફ્રેક્ચર આવે તીખા દાદા ટેક્ટર અહીંયા પીડું આટલો અહીંયા એમ નામ છે હાલો આવી ગયો આ ખોલે આયા તમે ઓર્ડર લો પહેલા તીખા દાદા માણસ આવી ગયો હોય છે તીખા દાદા કહેતા હા ખાટલો લીન વિયો ગયો આવી ગયો છે કોઈ ખાલ નહીં હોય તીખા દાદાનું ટેક્ટર અહીંયા પીડું ચૂલો અહીંયા લાગે બાકસ ગોતો નો બાકસ શું કરો બાકસ તો નથી તીખા દાદા ક્યાં આવી ગયા હાલો ગાડીમાં જોઈ હાલો તીખા દાદા ઓય ઠીકાની લો એ તીખા દાદા ઓરજી નહીં લે કોખા મને ગઈ દે જાય જ ના એલા કોકામાં થોડા અમે તીખા દાદા નક્કી ન કહેવાય એકલા હોય છે તો ગમે એમ હંતાઈ તીખા દાદા વડીમાં નથી ખાટલે નથી ક્યાં જાય છે વાડીમાં દુનિયા તો મારતો હોય ને ઓલી વાડી છે ના હશે બીજી વાડી હાલો તો ના જાય હાલો ના જાય હવે ટાઈપ લઈ છે ને એક તીખા દાદા ગાયબ છે એકરેનો માના આવ્યો હોય તો હાલો હાલો ની ઓલી વાડીએ જઈ હાલે ની વાડીએ જાય તો કે આપણે શીખડી લે વાડીએ તો આવી ગયો બીજી હા આપણે બીજી વાડીએ આવી ગયા જો આ મોટરે ચાલુ કરેલ લાગે તીખા દાદા એ પાકું તીખા દાદા જો આમ ક્યાંક પાણી વાળતા હશે હાલો તો આમ જાય હાલાન ગઈ આ મતલબ ગારો લાગે હું ગારો છે જો આજ પાયેલું હોય એવું જ લાગે આમ જો મોળા ભાઈ તીખા દાદા આમ જો ઓલા હેઠે આટો લાગે હા બતાનો ખરી શીખડી લે પણ એનો માના ન બતાતો માણ હાઈવો નહીં હોય હજી હાલે ના જઈને પૂછો હાલો તીખા દાદા પાસે જાય હાલો આ બોલો ક્યાં ગુડાઈ ગયો છે મારો માણા આમ તો આજ આખી રાત પાણી વાળીને થાકી ગયો છો અને ઉજાગરો છે આખી રાત જો ની ક્યાં ગયો છે ખાટલો હતો તો હારું ખાટલો ઉભો તો મળ્યો નકર એ ન મળે તો આમ કપામાં પડ્યો તો ખાટલો ક્યાં મૂકીને હોયો જાય અને આજે બધું મારે હરખું કરવું છે અને દાળિયા મળતા નથી એ ક્યાં ગુડાઈ ગયો છે આ શકુરભાઈને મૂળાભાઈને હવે કેવું છો કે ગોત્યાઈ ગયો ને એમ આ હું એકલો કેટલું કામ કરે દાળિયા મળતો નથી આમાં જે દવા નાખવી છે અને હજી આ લેટ આવે તો પાકું છે હજી મારે કેટલું હજી પાવાનું બાકી છે આ હરખું તો પેલા કરી નાખું તો પાણી હરખું કાંક હાલે આ જો ને આમ ટીપાવતા એટલે ઊંધી પગે અને આમ ટીપાવતા એટલે ઊંધી પગે મારો માનો તો હરખું તો કરી નાખ
આ બધું હરખું કરવાનું છે. મારો માણસ ક્યાં ગુડાઈ ગયો છે? આજ આખી રાતનો ઉજાગરો છે. પાણી વાળવાનું છે. આ બધું હરખું કરવાનું છે. લે તીખા દાદા પાણી વાળતા લાગો. એટલે આ બાપા ઓય બાપા આ પાણી વાળું તો દેખાતું નથી તને? આ પાણી કહેવાય? આમ સુધી બધું તીખા દાદા. એ તો આ રાતે પાયેલું છે. આ પાણી વાળું કહેવાય? કઈ ખબર પડે કે જોયું જ ના કાંઈ? ઓલું તો કહેવાય પણ પાણી વાળ્યું. પણ એ પાણી વાળ્યું દાદા તમારો માણસ આવી ગયો એમ ને? ક્યાંય મારા માણા અહીંયા ના આવ્યો. આટલો તો છે ને? એટલે ખાટલો તો આમ કપ્પામાં પડ્યો તો નાથ હું લઈને આવ્યો. અમને લઈ આવી ગયું તમારું માણા? કે આવ્યો ને તે દાડિયા એના મળતા ને કાંઈ ને આ બધું હરખું કરવાનું છે હજી. એટલે ગાડિયા કે ને આ લોંડિયા ને બધું બાંધવાનું છે હજી. બેન દાડિયા રહેવું છે? અમે દાડીએ રહી તીખા દાદા. તે બેન 250 રૂપિયા દાડી આપી દે. 250 ના હોય 300 રૂપિયા થાય. આ ચાલો 300 આપી દે. આજ મારો અમથી ઉજાગરો છે તો તમે બે આ લોંડિયા ને ઘરોળિયું બે હા બાંધી દેવું તીખા દાદા. તો હું આમે નારિયેળ હેઠે હૂતો છો. હા વાંધો નહીં તમે નિરાયતે હું અમે કામ કરીને જ છીએ. હરખું બાંધજો બસ. હા હરખું હરખું. હા નારિયેળ હેઠે હુઈ જવું છે. ઓલા બે ને કામ થી તો આવ્યો છો. હવે હરખું કામ કરે તો સારું. મારા આખી રાતનો ઉજાગરો છે. આવ્યો ને તું જાવી કામ તો કરશે જ તે. ભાઈ હા અહીંયા આવો તો ઈ મેકોની ખંભાળી અહીંયા બેહો આપણે. આહા. તમને એક વિચાર ન થતો? આ તીખા દાદા લોંડિયા અને ઘરોળિયું કહેતા હા ઈ શું? મને ન ખબર આવે. પાણી પાયલ છે એમાં ખંભાળી ઢહડવાની એને કહેવાતું હશે. એ તો મને ન ખબર. એમાં ગળો નહીં કે કોરામાં હોય. હા પાયલ છે એમાં આપણે ઓલું બેલી મારી દીધી એને ઘરોળિયું કહેવાય. એમાં સીન આવી ગઈ તો ગોલ મરે ને બેલી. તો મને આ લોંડિયા શું કહેવાય? તીખા દાદા લોંડિયા? તીખા દાદાનું નવું નામ કોકે રાખ્યું છે ગામમાં મને એવું લાગ્યું. પણ તીખા દાદા આપણને દાડીએ રાખ્યા તો ઈ કારુના લોંડિયા ને ઘરોળ લોંડિયા ને ઘરોળ એમ જ કહેતા હતા. બીજા ગામમાં મારું કહેતા હશે કઈ. ઈ શું કહેવાય તમને ખબર પડી? મને ન ખબર પડતી. આમ તો તીખા દાદા ઓલી નાળિયેરી હેઠે હુતા છે. હાલો ના જાય. હાલો ના જાય. અહીં જો સંપર્ક ભલે અહીંયા પડી. હાલો. આ શું કહેવાય કોને ખબર? મને ન ખબર. તીખા દાદા અહીંયા નાળિયેરી હેઠે હુતા લાગે હો મોળાભાઈ. આ એ જોને ઉતાર છે. આમ તો જો ઘરમાં હુઈ ગયા. જાણે 10 દીનો ઉજાગરો હોય એમ તો નાખોરા ઢહડ્યા. નાખોડા તો જો બોલાવે. જાણે રેલગાડી આલી જાતી હોય. જગાડો જગાડો. ઓય કિશન લીલા. તીખા દાદા એ તીખા દાદા જાગતા ને બોલો. કેવો ઉજાગરો કર્યો યાર. હારી નથી બોલો અહીંયા. ચલી અમ્મા હરી કરો તરત જાગશે જોવો. એટલે કાનમાં કે નાકમાં? કાનમાં માં હરી ગયા. કાનમાં. જાગ્યા જાગ્યા. એટલે તમને બેને ઓલું હરખું કરવાનું કીધું ને અહીંયા આવ્યા? આ તીખા દાદા અમે તો લાગી ગયા હતા પણ આ ઓલું તમે ઈ આવ્યા અમને કઈ સમજાણું નહીં. હું તમને કેને આવ્યો તો ઓલું લોંડિયા ને ઘરેળ્યું એ? હા લોંડિયા ને ઘરેળું ઈ શું કહેવાય તીખા દાદા? ઓય બાપા ઓય બાપા એવી તમને કઈ ખબર ન પડતી? ના ના તીખા દાદા આ ઓલું લોંડિયા એટલે શું? પેલા ઈ આપણો પાળો હોય ને થોડોક બાકી હોય ને એને સડાઈ દેવાનો બાકી હોય ને એને લોંડિયા કહેવાય. આ ઓલું તમે એમ હાદું કોની ઓલા ઠેબા બાંધવાના એને? હા ભાઈ એને. હું તમે લોંડિયા તો અને ઘરેળું ઓલા આપણે ધોરિયો કરીને બે એકવાર પાળ્યું હોય કે ને એ સડાઈ જાય ને તો એને ઘરેળું કહેવાય. એવું છે? તો અમારે એમ કે આ લોંડિયા ને ઘરેળું શું કહેવાય કોને ખબર? તમને કાંઈ ખબર જ ન પડતી તો અમને લાગ્યું તમે ઓલા છો. અમને એમ કે આ તીખા દાદા લોંડિયા છે. હું બોલ્યા તમે ભાગો ભાઈ. ઉભા રહ્યો તો બે ને ધોરિયા ને પાળા બાંધવા રાખ્યા ને મને લોંડિયો કેન વયા ગયા. બોલો જો.